ઘણા સમય પહેલાંની વાત છે. આપણા ગુજરાત પર સોલંકી રાજાઓનું રાજ હતું. આ રાજાઓના દરબારમાં એક ખૂબ જ બહાદુર યોદ્ધા હતા, જેમનું નામ હતું અર્ણોરાજ. અર્ણોરાજની બહાદુરી જોઈને રાજાએ તેમને વાઘેલ નામનું એક ગામ ભેટમાં આપ્યું. આ ગામના નામ પરથી જ તેમના વંશનું નામ પડ્યું વાઘેલા વંશ. જેમ વાઘ જંગલમાં નીડર હોય, તેમ આ રાજાઓ પણ રણમેદાનમાં વાઘ જેવા શૂરવીર હતા. વાઘેલા રાજા વીરધવલના રાજ્યમાં બે ખૂબ જ ભણેલા ગણેલા અને હોશિયાર મંત્રીઓ હતા, વસ્તુપાળ અને તેજપાળ. આ બંને ભાઈઓ રાજાના જમણા અને ડાબા હાથ જેવા હતા. એકવાર જ્યારે દુશ્મનોએ ગુજરાત પર હુમલો કરવાની કોશિશ કરી, ત્યારે આ મંત્રીઓએ પોતાની બુદ્ધિ વાપરીને લોહી વહેવડાવ્યા વગર જ દુશ્મનોને હરાવી દીધા. તેમણે આબુ પર્વત પર આરસ પહાડના એવા સુંદર મંદિરો બનાવડાવ્યા કે જે આજે પણ દુનિયાભરમાં જાણીતા છે, જેને આપણે દેલવાડાના દેરા કહીએ છીએ. ત્યારબાદ આવ્યા રાજા વિસળદેવ. તેઓ એટલા દયાળુ હતા કે પ્રજાને કંઈ તકલીફ પડે તો પોતે દોડી જતા. તેમણે ડભોઈનો મજબૂત કિલ્લો બનાવ્યો હતો. કહેવાય છે કે તેમના સમયમાં ગુજરાત સુખ અને શાંતિથી હર્યુંભર્યું હતું. આ વંશના છેલ્લા રાજા હતા કર્ણદેવ. તેઓ પણ ખૂબ બહાદુર હતા, પણ દિલ્હીથી અલાઉદ્દીન ખિલજી નામના રાજાએ ખૂબ મોટું લશ્કર લઈને ગુજરાત પર ચઢાઈ કરી. કર્ણદેવ છેલ્લી ઘડી સુધી ખૂબ જ વીરતાથી લડ્યા. ભલે તેઓ હારી ગયા, પણ તેમની બહાદુરીની વાતો આજે પણ ગુજરાતના ઇતિહાસમાં અમર છે.